ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભારે સસ્પેન્સ અને રાજકીય ગરમાવા વચ્ચે વિવિધ સ્થાયી અને વિષય આધારિત સમિતિઓના ચેરમેનોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જિલ્લાના વિકાસલક્ષી અને વહીવટી કાર્યો પર સંપૂર્ણ કંટ્રોલ મેળવવા માટે આ વરણીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સભામાં થયેલા મોટા નિર્ણય બાદ તમામ સમિતિઓને પોતપોતાના એરિયાની જવાબદારીઓ સોંપીને એક્શન મોડમાં લાવી દેવાયા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આણીને સામાન્ય સભામાં સર્વાનુમતે નામો પર મોહર મારી દેવામાં આવી છે. કારોબારી સમિતિ પ્રવીણ મગનલાલ પટેલ, સામાજિક ન્યાય સમિતિ દિનેશ અંબાલાલ રોહિત, શિક્ષણ સમિતિ કર્મિશા જીતેન્દ્રકુમાર પટેલ, જાહેર બાંધકામ સમિતિ યતીનલાલ અરવિંદલાલ પટેલ, જાહેર આરોગ્ય સમિતિ વિમલકુમાર ઈશ્વરભાઈ પટેલ, અપીલ સમિતિ ડિમ્પલ વિક્રમસિંહ રાજ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ સેવંતુ કાનુભાઈ વસાવા, મહિલા અને બાળ વિકાસ સમિતિ કુમકુમ સન્મુખ વસાવા, આવાસ સમિતિ ગીતા અરવિંદલાલ વસાવાના નામ પર મોહર મારવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વરણીઓ કોઈ પણ વિરોધ વિના સર્વાનુમતે આટોપી લેવામાં આવી છે. સત્તાવાર સુકાનીઓ ગોઠવાઈ જતા હવે આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાના વિકાસલક્ષી કાર્યો, જનહિતના પેન્ડિંગ પ્રશ્નો અને સરકારી કલ્યાણકારી યોજનાઓના ગ્રાઉન્ડ લેવલ પર કડક અમલીકરણ માટે આખી ટીમ કામે લાગશે. આ વરણી બાદ રાજકીય લોબીમાં ભારે ચર્ચા જાગી છે કે નવી ટીમ ભરૂચના વહીવટને કેટલી ઝડપથી ટ્રેક પર લાવે છે. આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. સભામાં ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી, કિંમતી સૂચનો આપ્યા અને જિલ્લાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની નિયમાનુસાર નિમણૂક કરવામાં આવી છે. વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપી અને કાર્યક્ષમ તેમજ પારદર્શક બનાવવા માટે અધિકારો સુપ્રત કરવા અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયો જિલ્લાના વિકાસને નવી દિશા તરફ આગળ વધશે એ હેતુથી અમે દરેક જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને જિલ્લાના વિકાસ અંગે કામ કરતા રહીશું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય.